હાય રેખુ, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. તો આજે સરસ મજાનું શાકમાં શું બને છે? ઓહો, સરગવો અને બટાકા. આ કોની ફેવરેટ શાક છે? કોનું? તો જુઓ મિત્રો, આપણું ફેવરેટ સરગવા બટાકાનું શાક બનાવી રહ્યા છે તમારા રેખાબેન. સરગવો આપણને બહુ ભાવે છે. તો સૌપ્રથમ વઘાર કરવા માટે નાખ્યું તેલ. બટાકાની ગવાર સમારીને મૂકી દીધી હતી. અરે સરગવો, સોરી ગવાર નહીં, સરગવો ભૂલી જવાય છે. મિત્રો માફ કરજો. તો આ સરસ મજાનો સરગવો અને બટાકાનું શાક બને છે આજે. હમણાં 2-3 દાડા બ્લોગ આવ્યા નહીં, એ કંઈ મૂકે નહીં, એટલે આજ મૂકીએ છીએ. તેલ ગરમ થઈ ગયું, શું નાખ્યું? રહી. જો તેલ ગરમ થઈ ગયું, રહી નાખી અંદર. સરસ મજાની રહી તતળવા માંડી છે. આ શું છે આમાં? તો આ જો સિંગના લસણનો ચૂરો કર્યો છે, ખાંડીમાં ખાંડી. એ શું નાખ્યું? રહી તતળ્યા પછી જીરું નાખ્યું જો અંદર. પછી આ લસણ ને સિંગનો ચૂરો અંદર નાખી દીધો. આવી રીતે બનાવજો શાક, બહુ મસ્ત બને છે સરગવા બટાકાનું. ઉપર શું નાખ્યું? ધાણા જીરું, હળદર, મરચું, થોડો ગરમ મસાલો, મીઠું. ને જો આવી રીતના વઘારે છે તમારે રેખાબેન શાક સરગવા બટાકાનું. સાદું સિમ્પલ મસાલો. તો પહેલાં તેલ ગરમ કર્યું. તેલ ગરમ થયા પછી રહી જીરું નાખ્યું. પછી બટાકો સરગવો નાખ્યો સમારેલો. પછી એમાં સિંગ લસણનો ચૂરો કરેલું નાખ્યું. અને પછી ઉપર ધાણા જીરું, હળદર, મરચું, ગરમ મસાલો અને મીઠું નાખ્યું. આ જુઓ. એક આખા ભરેલા રીંગણ બનાવવાના તો સિંગ નાખવાની મસ્ત મજા આવી જાય. પણ મજા આવે નહીં, સિંગ નાખેલું શાક હોય ને આમ ટેસ્ટ બને. સોયાબીનનું શાક બનાવીને મસ્ત આલુ સેવ નાખીએ બધા, એનો ટેસ્ટ આવે શાકમાં. અમુક શાકમાં અમુક વસ્તુ નાખે ને તો પેલે થાય, સરસ લાગે. ટેસ્ટ અલગ જ થઈ જાય આખો. શાક થોડું ચડી ગયું પછી નાખ્યું અંદર પાણી. પાણી નાખીને ચડવા દેવાનું શાક. તો જો શાક ચડવા મૂકી દીધું છે અને રોટલાની તૈયારી થાય છે. રોટલાની સોરી રોટલી ભૂલી ગયા. ઘઉંની રોટલી તો બનશે. ઘઉંની રોટલી સરસ મજાની. ટીડીન ટીડીન ટીડીન. એ ભાખરી બનાવી? ના ભાઈ, પણ ભાખરીમાં થોડો ભેળેલો લોટ જોઈએ, થોડો કકરો. તો બહુ કકરો નહીં. ભેળેલો લોટ મજા. અને ભાખરી ને સેવ ટમેટાનું શાક હોય મજા આવે. મહેસાણામાં છે હો ફેમસ શાક ભાખરી, પ્રજાપતિના શાક ભાખરી. મજા આવે ખાવાની. ત્યાં જો આ લોટ કાઢ્યો, મીઠું નાખ્યું, આ થોડું પાણી એડ કરીને સરસ મજાનો લોટ બાંધી દે છે તમારા રેખાબુન.
બારવણ કરતા નહીં, ડાયરેક્ટ મીઠું નાખી આવી રીતે સકલે પાણી લે લોટ બાંધી દઈએ. જરા અલગથી ખારવણ કરું, હું અલગથી નહીં કરતી, આવી રીતે જ બાંધી લોટ. એ વિલન પડી ગયું લોટમાં, દબાડતોડ તાબડતોડ એક જણને કામ કરવાનું એટલે ઉતાવળમાં આવું બધું થાય. જો આપણું પાછળ જ નાખશું પાણીનું, જુઓ વધારે ના હોય ઓછું ના હોય, ડાયરેક્ટ જ લઈ લેવાનું સકલે. આ શાક એક બાજુ ચડે છે, લોટ બાંધી દઈએ, પછી લોટ બાંધી થોડી લોટ બંધાય છે સરસ મજાનો. લોટ બંધાઈને થોડી વાર મૂકી દેવાનો એટલે મજા જાય, રોટલી સારી બને સરસ. તૈયારી લોટ બાંધી રોટલી નહીં બનાવવાની ખાલી. શાક ચડતો વાર નહીં લાગે તો આજે આપણો શનિવાર છે. જય હનુમાન દાદા, જય સીતારામ બધાને. હનુમાન દાદા અમારા બ્લોગ જોનારા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ સારા આશીર્વાદ આલે. દાદા એમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રાખે. નવા મિત્રો અમારી ચેનલમાં જોડાવ, સબસ્ક્રાઈબ કરો, સુપર ચેટ કરો, અમારા બ્લોગમાં તમારો સાથ સહકારને સપોર્ટ આલો તો ડોલર આગળ વધતા જાય. તમારો આશીર્વાદ મળતો જાય અમને અને ચેનલને સપોર્ટ મળતો જાય. મિત્રો બહેનો બધા યુટ્યુબ પરિવાર મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સપોર્ટ આપ્યો છે, આપો છો અને આપતા રહેશો, મને વિશ્વાસ છે. બહુ સરસ મજાનો સપોર્ટ આપ્યો જ છે બધાએ અને આપો છો અને આપતા રહેશો, મને ખબર છે. શાક ચડી રહ્યું છે જોરદાર. તો મિત્રો આ તાજો સરગવો છે, એકદમ ભાઈબંધના સરગવો એ તોડીને લેતો આવ્યો તારે. સરગવો તાજો તાજો સરગવો, તાજા સરગવાનું શાક બહુ મસ્ત બનશે. હા હા હા, શું સુગંધ આવે છે સરગવાની. મસાલો ને બધું શેકાય છે અંદર, સરસ મજાનું મસ્ત સ્મેલ આવે છે. મેગી મસાલો હોય ના, ગરમ મસાલો નાખવાનો છે. છે મેગી મસાલો? મેગી મસાલો લેવા દઉં બસો પતી ગયા. તેને લાવ્યા હતા 6-7 પાઉચ પૂરા થઈ ગયા. પડી ગયા. હવે શાક થોડી વાર ઢોકળા મૂકી દીધું છે. રોટલાનો લોટ બાંધીને મૂકી દીધો છે રોટલીનો. તમારે રેખાબેને જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. તો મિત્રો આજે લાવ્યો તો ઝાડ ઉપરથી ભાઈબંધના સરગવેથી સરસ મજાનો તાજો તાજો હરગવો. તો હરગવાનું શાક બને છે, મસ્ત સરસ મજાનું બનાવ્યું છે. તો આવી રીતના બનાવજો તો બહુ મજા આવશે સરગવો બટાકાનું શાક ખાવાની. આવી રીતે તમારે રેખાબેને જેમ બનાવ્યું છે ને એ રીતના બનાવજો એટલે મોજ આવી જશે ખાવાની. તો અમારા વ્લોગને જોજો, નિહાળજો, સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. નવા મિત્રો ચેનલમાં જોડાજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને હા મિત્રો સુપર ચેટ કરતા રહેજો તો અમારા જીવનનું ભલું થાય તમારાથી. અમારા હનુમાન બાપા તમને સદાય ખુશ રાખે. જય હનુમાન દાદા, જય શનિ શનેશ્વરાય નમઃ. તો બાય બાય, સીતારામ, જય દ્વારકાધીશ. વ્લોગને આપણે આપીએ છીએ વિરામ.